શ્રી બાબુભાઈ નાનજીભાઈ ધામેલિયા મીઠાપર, શ્રી મકોડભાઈ દેવરાજભાઈ મીઠાપર, શ્રી કરશનભાઈ ગણેશભાઈ મીઠાપર, શ્રી પુરીબેન મૂળજીભાઈ ઉખરલા ડેબ્રક, શ્રી પરસોત્તમભાઈ વીરાભાઈ મીઠાપર, શ્રી હરજીભાઈ નાનજીભાઈ મીઠાપર, શ્રી અશ્વિન કુમાર ત્રિભુવનભાઈ ચકપ્પર, ચંદ્રકાંતભાઈ અગ્રાવાત મહુવા, શ્રી પરસોત્તમભાઈ કરીએ એમને. બધા ભાઈઓ થોડી શાંતિ રાખે અને પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત બેસી જાય, કારણ કે લાઇટ નથી એટલે આપણને કદાચ સાંભળવામાં મુશ્કેલી પડે એ વિનંતી. બાપા આપણને બે શબ્દો આશીર્વચન કહેશે એ આપણે એને પ્રાર્થના કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી જય, બજરંગદાસ બાબાની નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આજના મંગલમય પ્રસંગે પધારેલા સર્વ સંત વૃંદ તથા છબીલદાસ બાપુ, સુખદેવ બાપુના પ્રેમી ભક્ત સમુદાય, બહારથી આવેલા મહેમાનો, માતાઓ, બાળકો, પૂજ્ય છબીલદાસ બાપુએ કપરા કાળમાં પોતાનો અંતર્ભાવ સમાજના કલ્યાણ માટે આવો તુલસીદાસજી મહારાજનો રામાયણનો ગ્રંથ હસ્તલિખિત બનાવવા માટે
જે પરિશ્રમ લીધો અને એનું ફળ આજ આપણને સૌને પ્રાપ્ત થયું. એટલે પૂજ્ય છબીલદાસ બાપુના ચરણોમાં મારા નમસ્કાર. એમનું કાર્ય એમના સુપુત્ર સુખદેવ બાપુએ આખા કુટુંબમાં એ સંસ્કારો એટલે એનો લાભ આખા મીઠાપુર ગામને અથવા એના સંબંધીઓ બધાને ખૂબ ખૂબ લાભ મળ્યો. અને હજી આપણે જીવીએ ત્યાં સુધી હોય મેળવતા આપણે પ્રજા મેળવે એની પ્રજા મેળવે આ વાત તો એમને ઉત્તરોત્તર પ્રભુ કૃપાથી ખૂબ આગળ ધપે એવી મારી ઈશ્વરને પ્રાર્થના. એકાદ બે વર્ષથી મારા રામના એ ઠીક થઈ ગયું. એ બધા ખૂબ હાસવે 25-50 ખોરડાનું નાનું એવું ગામ. હરી બેસી હરી ફરી રોટલા ખાઈ સાંજે રામાયણ જોઈ ભારે મજો આવી ગયો. કાંઈ ઉપાધિ નહીં. એટલે મારા રામ અહીંયા આવવાનું સ્વીકારું છું, કારણ કે મારા અંતરમાં ખૂબ મને આનંદ શાંતિ પ્રાપ્ત થાય. પણ આ વખતે હવે થોડા દી બાકી રહ્યા. નવરાત્રમાં આપણે સુખદેવ બાપુ રામકથા કરે, આપણે બેઠા બેઠા ખૂબ પ્રેમથી અને સાંભળવી. એ ભોજન ને ભજન રોજ આખું ગામ મારી બહેન જમી, રોજ નવી આખું ગામ મારી બહેન મહેમાનો આવે જમી અને કથા સાંભળીને સામે સાંજે નાગજીભાઈને એનું મંડળ રામાયણ એ બગડાટી બોલાવે, એ એમાં આનંદ કરીએ. રાસ મંડળ એ દીકરીઓ બહેનો માતાઓ બધા ભાઈઓ એ ગોકળીઓ બની જાય. અને વધારેમાં વધારે ધંધાવાળા માણસોને થોડુંક ધંધાનું રહે, પછી તો જીવી ત્યાં સુધી મટે એવું નથી. એટલે જેટલો સમય બહારથી જે ભાઈઓ લઈ શકે અથવા પોતાના હગાવાલાને તેડાવે અને એ લાભ લે, નારાયણ બળ ને પરાયણ બળ ને આમ બધું થોડુંક બધું એવું રાખી અને હવ આનંદ લેજો. હું આમાં હંડી આવી જાય. કેટલાય વર્ષો થઈ ગયા, હજી જાતો એને કાઢવા આવે પ્રયત્ન કરવા દો અને એ રામકથાથી નીકળશે ભાઈ. એટલે બને એટલા દરેક ભાઈઓ આમાં લાભ લેજો. નગજીભાઈ 10 દી આપણે ભોજન રાખવાનું છે. એક રસોઈ આપણી પહેલી તાળી પડે બીજી. જેમ તેમ આપણે તૈયાર. હવે પરમ પૂજ્ય સંત શ્રી જીણારામ બાપુ આપણને 2 શબ્દો આશીર્વચનના કહેશે એવી અમને આપણે પ્રાર્થના કરીએ. હું કહેતા ભૂલી ગયો બધા. અહીં દરેક સંતો રહ્યા તે ગામના આગેવાન ભાઈઓ માતાઓ બહેનો, આજે શુભ દિવસે છબીલદાસ બાપુએ એમના મંથનથી જે આ રામાયણનું જ્ઞાન એકઠું કરી ને આપણી સમક્ષ આપણે પ્રસાદી રૂપે જે આપ્યું છે એમનું આ વિમોચન કરી આપણે આ જે ધન્ય બન્યા છે એ પરમાત્માની ખૂબ ખૂબ આપણા ઉપર કૃપા કહેવાય. આમાંથી ખૂબ ખૂબ બાળકો તૈયાર થાય ને આમાંથી ખૂબ દરેકને સત્સંગ મળે, સેવા કરે
એવી પ્રેરણા સૌને પરમાત્મા આપે એવી પ્રાર્થના. પ્રાર્થના કરી વાર હોય તો ઘડીક બાપુ ના માઇક નહીં. હવે પૂજ્ય શ્રી આત્માનંદ બાપુને આપણે પ્રાર્થના કરીએ કે એની વાણીનો થોડોક અહીંયા પધાર્યા જ છે તો આપણે શા માટે લાભ ન લેવો, થોડોક વિશેષ લાભ આપે અને એમાંથી આપણને કંઈક ફૂલની ને ફૂલની પાકડી આપણા જીવનમાં ઉતારવા માટે પ્રેરણા મળે એવી એમને વિનંતી સાથે પ્રાર્થના કરીએ. પૂજ્ય શ્રી આત્મારામના દાસજી બાપુ આ ગંગા અહીંયા ઘરે આવી તો આપણે કેટલું મસ્ત બેઠે સદગુરુદેવ કી સનાતન ધર્મ કી સબ સંતન કી ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મંચાસીન લોક સમ્રાટ સંત પૂજ્ય દયાના સાગર દયારામ બાબુ એવં अन्नपूर्णा भंडार सदैव क्षुधा तृप्ति माटे खुल्लो मुकदार श्योर मोंगीबाई जग्याना महंत जीणाराम बापू वंदनीय आदरणीय संत प्रभु सन्मुख विराजमान परम राम प्रेमियों नमस्कार. अहीं बेठेला चाहे हूँ हो या तमे आ संतो बागात बधा आंधळा ज छे. તમે એમ કહો કે અમે થાંભલા ને ભટકાતા નથી, કુવામાં પડતા નથી, રોડ ભૂલ્યા નહીં, નવાગામ ઢાળથી અહીં આવી ગયા અને કેમ કહો આંધળા? સાધુનું કોઈ કાંઈ કહીએ કે નહીં એટલે કે ફાવે એમ વળગાડો છો? એવું નથી. અને ડોળા કહેવામાં આવે, આ ડોળાથી જગત દેખાય, જગતનો તાત ન દેખાય. અંતઃકરણ આંધળું છે અનંત જન્મની વાસનાઓ અને અજ્ઞાનતાને કારણે. હમણે બહેનોએ એક ભાવગીત ગાયેલું કે મલિન કાયાને પાવન કરવા માટે થઈને સંતો પધારો. એ બહુ સરસ મનનીય ચિંતન છે અને એ વાણીની અંદર ગ્રથિત કરવામાં આવ્યું છે. એક ધોળની અંદર મેં ઘણા વર્ષો પહેલા સાંભળેલું એક બે લીટી યાદ છે. કનક કટોરામાં વિખનવ ઘોળો રૂડો રતન તન વરથાન રોળો. આવું છે. બીજું કુસંગીના સંગે મારો મનવો ફસાયો, કઢંગી રીતે મારો અંચળો રંગાયો. એક કાંઠેથી શૈતાન નાવમાં સંતની સાથે બેસે તો બીજા કાંઠે ઉતરે ત્યાં સંત થઈ જાય. જેસલ તોરલની સાથે નાવમાં બેસે આ કાંઠેથી શૈતાન સ્વરૂપે, ઓલા કાંઠે ઉતરે ત્યાં સંત થઈ જાય. આ સંતની તાકાત છે. એ શું આપી દેતા હશે? શાસ્ત્રકારોએ બહુ સરસ લખ્યું છે, કદાચ સમજવામાં અઘરું પડશે. યાજ્ઞવલ્ક સ્મૃતિની અંદર યાજ્ઞવલ્ક ઋષિએ એમ લખ્યું છે સ્પષ્ટ, એમાં કોઈ સંદેહ કરવાનું સ્થાન નથી. યાજ્ઞવલ્ક ઋષિના શબ્દો સામે શંકા કોઈ કરી શકે જ નહીં. એમને લખ્યું છે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં કે કર્મથી ખલાસ થઈ ગયેલો માનવી, કર્મથી પડી ગયેલો માનવી, ઘોર કર્મ કર્યા હોય ને એના કર્મચિત માનવી શ્રદ્ધાથી ઉભો થઈ શકે, પણ શ્રદ્ધાથી પડી ગયેલા માનવીને કર્મ કોઈ દિવસ ઉભું ન કરી શકે. આ દેશ શ્રદ્ધા પ્રધાન દેશ છે. આ દેશની અંદર કર્મ ઈશ્વરને આગળ રાખીને કરવામાં આવે છે. કારણ દરેકને એમ સૂચન આપી દેવામાં આવ્યું છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરાઈ તસફલ જાખા, માટે એને આગળ રાખીને કરજો. પણ મનુષ્ય પોતાનો અહંકાર આગળ રાખીને કર્મ કરે છે માટે સજા ભોગવે છે, અને ઈશ્વરને આગળ રાખીને જે કર્મ કરે છે મજા લૂંટે છે. 9 દિવસ કે કથા અમાષ્ટ દી આવી જઈશ, દશેરા દી જાય શ્રાવણ મારી. ઈશ્વરને આગળ રાખે મજા, બાકી અહંકારને આગળ રાખે સજા. તો કહેવાનું તાત્પર્ય
કર્મથી પડી જશો તો શ્રદ્ધાથી ઊભા થશો. શ્રદ્ધાનો જન્મ કેમ થાય? મન છે એ જ્યાં સુધી બહિર્મુખ હોય ત્યાં સુધી ઈર્ષાળુ હોય, બુદ્ધિ બહિર્મુખ હોય ત્યાં સુધી સ્વાર્થી હોય. ઈર્ષા અને સ્વાર્થ જાય નહીં. માટે પરમાત્માએ કીધું મૈરપિત મનો બુદ્ધિ રિયો મદ ભક્ત સમય પ્રિય. મન અને બુદ્ધિ મને આપી દે. મન મના ભવ મારો થઈ જા. તું મારો થઈ જા તો સર્વ ધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. બધા પાપમાંથી મુક્ત આપી દઈશ. પણ શ્રદ્ધા જન્મે તો પાપનો નાશ થાય, નહીતર ન થાય. અંતકરણ આંધળું છે અને અંતકરણની શ્રદ્ધાની આંખ છે ને, ફૂટે ત્યારે કલ્યાણ થાય. અંતકરણની આંખનું નામ જ શ્રદ્ધા છે. અંતકરણ દેખું થાય ત્યારે માનું કે એમાં શ્રદ્ધા જન્મી. અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાન મહેરજુન. શ્રદ્ધા હશે તો જ આ જ્ઞાન કામનું. નહીતર કુરુક્ષેત્રના મેદાનની અંદર હું તારી પાસે આ 700 શ્લોક ગાઉં છું. જો તને શ્રદ્ધા નહીં હોય તો નકામું થશે. અર્જુનને જ્યાં સુધી એમ હતું કૃષ્ણ મારો શાળો છે, મિત્ર છે, ત્યાં સુધી મેળ લખાતો સખેથી મત્વા પ્રસભમ યદુક્તમ. પણ જયારે એમ કીધું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં નક્કી થયું ત્યારે જ આમાં પડી ગયું. એમાં આપણને એમ નક્કી થઈ જવું જોઈએ. આપણે શ્રદ્ધા જાગૃત થવી જોઈએ. અને શ્રદ્ધા જાગૃતિ માટે જગતની અંદર એક જ સાધન છે, બીજું કોઈ સાધન નહીં. તમે વિચાર કરો. અને એ સાધન આ દેશની અંદર કોઈ દિવસ ફરતો ફરવા માંડ્યો. છેલ્લે નીચ વિચાર આવ્યો કે બાવાનો હું ભરાવો સડાવી મારે તો ન કરે નારાયણ ને રાબ નો મળે ને આપણું કાહળ નીકળી જાય, શું કરું? એમ કરતો ફરે. ઈ ગામના એક ભાઈ ખેતર વાડીએ વાહું ગયેલા, ઈ ઘોડે ઉપર આયલા આવે. એને એમ થયું કે આપણા ગામનો નગર શેઠ અને આપઘાત કરવા આવ્યો. શું કોઈ રાજવીય છે કૃષ્ણકુમાર સિંહજી જેવો? આ કે આપઘાત કરવાયો? શું શેઠ? પાનાચંદ શેઠ કે આપઘાત કરવાયો છો તમે? તમને કોઈ ગાળ દીધી તેની જીભ ખેંચી લઉં, તમને કોઈ આંગળી ચીંધી તેની આંગળી કાપી નાખું, તમે મારા ગામનું નાખશો અને આ તલવાર ઉપર તમે આપઘાત કરવા? તો કે એવું કાંઈ નથી બાપુ. તો કે તુલસીદાસજી મહાત્મા એમ કીધું છે કે જય શ્રી રામ કહીને એની માથે પડે અને ભગવાન રાઘવેન્દ્ર સરકારનું દર્શન થાય. તો દરબાર કે સાચી વાત છે. તો કે રામની સોગન. મળદના દીકરા ત્યારે રામના સોગન ખાધા, પડતા ખાવા ગયો. દરબાર ઘોડી ઉપરથી નીચે ઉતરી ભેટ છોડીને કાંઈ પણ વિચાર કર્યા વગર જય શ્રી રામ કહીને ઉપર ઝંપલાવી દીધું. આદેશ જે હોય શાસ્ત્રનો એમાં કોઈ દિવસ સમયને સ્થાન ન અપાય. દીર્ઘ સૂત્રતા વિનશ્યતિ. જેટલો લાંબો વિચાર કરશો એટલો વિનાશ થશે. તત્ક્ષણ. જેને બીજો વિચાર નથી આવતો ને એ જ માનવી ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. એ જ માનવીનું કલ્યાણ થાય. બીજો વિચાર જ નહીં. ભગવાન છે જ. લોના સ્તંભને પકડી લઉં કે ઝેર પી જાવ, ઈશ્વર છે જ. આનું નામ શ્રદ્ધા કહેવામાં આવે. અને ભગવાન હાજર. વાણીઓ દરબારને હાથ પકડીને પૂછો કે તમે કોની યાર વાતું કરો, શું બોલો? કોણ જવાબ આપે? થોડીક વાર થી ભગવાન અંતર ધ્યાન થયા પછી વાણીએ પૂછ્યું બાપુ શું? એ કે ભાઈ શું વાત કરું? યતો વાચો મનસા પ્રાપ્યા સહ નિવર્તનતે. જ્યાંથી મન ને વાણી બે પાછા ફરી જાય છે એનું વાણીથી શું વર્ણન કરું? કે ભાઈરે કરી. તો કે ભાઈરે તો કીધું નહીં કરી છે. તારો અહંકાર તને આ સતાવે છે, તારી મમત્વ બુદ્ધિ. તું છે આશિક છો, ગ્રાહક છો, તું ચાહક નથી, તું રસિક નથી. અમે તો કૂદી. એમ તમે આ વચનો ઉપર વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો, કૂદી પડજો, ગોળ ગોળ ફરતા નહીં, નહીતર ઉપાધિ થશે. કાલે મેં કીધું હતું ભગવાનની જેટલી વાર પ્રદક્ષિણા ફરી ભગવાન સન્મુખ આવો ત્યારે કહેજો પ્રભુ હું તારો છું. આ આટા ગોળ ગોળ મારું છું પણ હું તારો છું, હું તારો છું. તો એને નક્કી થઈ જાય ને ત્યારે કહે છે કે તું મારો છે. બાકી તો આપણે ગમે એટલું કરશું તો મેળ ખાશે. અને આવું દિવ્ય સાધન પ્રાપ્ત થયું. મેં કીધું ને કનક કટોરામાં એક જગ્યાએ મોટો મેળો ભરાયેલો અને મેળાની અંદર તો જાત જાતના શકડોળ ને દુકાનો ને એવું બધું ખૂબ આવે. એમાં આ વખતે એક નવો સ્ટોલ શરૂ થયેલો, દિવ્ય ભાષણ ભંડાર એમ લખેલું કે માણસોએ કોઈ દી આવું જોયેલું નહીં. બધા માણસો ન્યા જ ભેગા થયા. શકડોળ ખાલી થઈ ગયા, પાન ને હોટલો ને કેબિનો બધું ખાલી થઈને ન્યા અને માંડ્યો ધસારો થવા. દુકાનવાળાએ વિચાર કર્યું કે આટલી બધી ગીર્દી માણસો કે પણ આવું અમે કોઈ દી ભાલ્યું જ નથી. એકબીજા અંદર અંદર વાત કરે, કરોડો રૂપિયા કરી તો આ ઠામ આપણે જ લેવાય નહીં. તો કોકે જો આમ શું થાય તારું આવું ભાલ્યું નહીં જોત ખરો કે? ત્યાં માઇકમાં જાહેરાત થઈ કોઈ ગભરાશો નહીં, આ બધાને એક એક મફત આપવાનું. ત્યાં હિન્દુસ્તાનની પ્રજા તો આ બાબતથી ટેવાયેલી છે, ફી થવા માંડી. MFT સાંભળે ત્યાં તો તૂટી પડે, ગરદા તૂટે. ધક્કામુક્કી થવા માંડી. ત્યાં ઓલાએ જાહેરાત કરી પણ એક શરત છે, જૂના ઠામડા લઈ આવો અને આવડું આ લઈ જાઓ. અને બીજી શરત વગર વિચાર્યું નકામું જો આમાં કાંઈ નાખ્યું તો આવડું આ ઠામ એની મેળે પાછું આવશે ને જૂના પાછા તમારા આવશે. અને માળા ઉપડ્યા. મીઠાપર જેવું નાનું ગામ ઘડીકમાં તો જૂના ઠામડા લઈને પહોંચી ગયું. સા વાળા ને કઢી વાળા ને શાક વાળા ને એવા હેઠા બધા કોથળા રામજી છગન ને મંચી છોડ લખી અને કોથળા ને બાંધી
અને નામ લઈને આ લ્યો આ ઠામડું, આ લ્યો કે આ જે માગો જે વિચારો એ હાજર કે હાવ ઠામ લઈને ઘીરે ગયા. કુટુંબીઓ વડીલો તો ફરતા બેહી ગયા. એટલે કે શું માગશું, ઓલો કે શું ગોચ્યું, તે ઓલાએ કીધું પાદરનું. એક જણો છે પેલો પાદરમાં રહેતો હતો, એને વિચાર કર્યો આજ સુધી કે દેશી દારૂ ખૂબ પીધો, વિલાયતીનો મેળ ખાતો નહીં, તો આમાંથી ડબલ ક્રોસ મેજર ને રમની બોટલ નીકળે જામો પડી જાય કેવો. અને વાસણ ગયું ગારાટ કરતું, કીધું તો વગર વિચાર્યું નકામું કાંઈ નહીં. તો બીજી જગ્યાએ ગયા તો કે આમાં આપણે કે ભૂંડના ને કુતરાના માંસ બહુ ખાતા, આમાંથી જો ગાયનું માંસ નીકળે જામો પડી જાય કેવો રાંધેલું. અને વાસણ ગયું એમ એવું વિચારનારા કેટલાય ના વાસણ ગયા. તો ગામમાં 4-5 ખોડા છે આવા સરપંચ જેવા. જો કે તમારું ગામ તો આખું સારું, કારણ કે આમાં મીઠું છે જ નહીં, મીઠાથી પર છે આ ગામ. આ તો એકલું અમૃત છે હો, ધ્યાન રાખજો, અમૃત ભરેલું છે એમ માનજો. એમ કહો ગેરઅર્થ કરતા નહીં હો, મીઠા પર એટલે મીઠાથી પર એકલું અમૃત ભરેલું છે, ગેરઅર્થ કરતા નહીં. નગર માર છે બધા જોડા વાળી એવું કઈ અર્થ કરતા નહીં. એવડે વિચાર કર્યો કે આજ દી સુધી આપણે બીજું ઘણું સાંભળ્યું, પણ આજ જો આ પાત્રની અંદરથી સુંદરકાંડ સંભળાય તો આપણું કલ્યાણ થઈ જાય. ત્યાં તો તરત શરૂ થયું જાંબવંત કે બચન. બીજા રામ રમના બદલે રામાયણની ચોપાઈ. બીજી જગ્યાએ ગયા તો ગાયના માંસની બદલે કે ગીતાના શ્લોકનું શ્રવણ થાય તો આમાંથી મજા આવી જાય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે શરૂ થઈ ગયું. એમ જેને જેને એવા પાત્રોની અંદર આવી અભિલાષા રાખી કે આમાંથી કોઈ મહાન સંતનું દર્શન થાય તો ત્યાં તો સંતનો મેળાવડો શરૂ થઈ ગયો. એ બધાના પાત્રોનું મારું જીવન ધન્ય કરવા લાગ્યા, નાચવા લાગ્યા. તો બીજા જેના ગેતા નહીં આવે હાલ ને ભાઈ ફલાણે ન્યા જઈ કેનું એમ કેમ ઈવડા બહાર કેમ નહીં નીકળતા. એ બધા ગયા કે તમારા પાત્રો કેમ છે, તો કે અમે આમાં વગર વિચાર્યું નકામું કઈ નાખ્યું નથી ને માગ્યું નથી, પણ કે અમારા તો ગયા. ત્યાં થોડીક વાર થઈને ત્યાં અવાજ આવ્યો ધપ દઈને. ત્યાં મનજી કે મારા ફળિયામાં કંઈક પડ્યું, ત્યાં નાનજી કે મારા ફળિયામાં કંઈક પડ્યું. જ્યાં ગયા ને ત્યાં ઓલા જૂના ઠામડા ઉપરથી પડ્યા, મોહકું ઢીલું પડીને છૂટા પડી ગયા. સા વાળા હેઠા શાક વાળા કઢી વાળા આખું ફળિયું ઓસરી રમણ ભમણ થઈ ગયું, બધું ગંધાય ચારે ગોર. એમ તમે ને મેં 21,84,00,000 સ્વદેશ અંડજ ઉદ્ભીદ અને જરાયુના કોથળા કુતરા ભૂંડ મીંદડા પાડા બકરા કેટલા અહીંયા જમા કરાવ્યા છે. બડે ભાગ્ય માનુષ તન પાવા આ મેળો છે અને આ સુંદર મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. આની અંદર વગર વિચાર્યું નકામું કાંઈ નાખ્યો નહીં, નતર કોથળા ત્યાં સલામત જ છે. અને આ જેવો ગયો ની ભેગા કોથળા પાછા આવ્યા માન્યો અને હતા ન્યા. એટલે બહુ ધ્યાન રાખવું, એ કોથળાના મોહકા બહુ ઢીલા છે. જો તમે ઢીલા પડશો તો ઉપરથી ઠામડા પાછા આવશે. માટે આમાં રમ નહીં રામાયણ, આમાં ગાયનું માંસ નહીં, આમાં ગીતા હોવી જોઈએ. અને તમારી મારી તમારે આ દેશની ઓળખાણ રામાયણ અને ગીતા છે. એડવિન આર્નોલ્ડ ગીતાનું ઇંગ્લિશની અંદર ભાષાંતર કર્યું ત્યારે પોપે એમ કીધું કે સજા કરો. સાલા કે ગીતાનું ઇંગ્લિશમાં ભાષાંતર કર્યું, ઓલા એમ કીધું કે સજા કરતા પહેલા વિશ્વના તત્વવેદોને હાજર કરો. અને જાહેરમાં એક લીટી બોલી પછી સજા કરી. ભેગા કર્યા, એડવિન આર્નોલ્ડ બોલવા ઉભા છે, એને સજા થવાની. પણ એને એમ કીધું, એને પૂછવામાં આવ્યું ત્યાં ગીતાનું ઇંગ્લિશમાં ભાષાંતર કેમ કર્યું, બાઇબલ છે ને? ત્યારે એડવિન આર્નોલ્ડ વિશ્વનો મહાન તત્વવેદા એક જ લીટી બોલ્યો, મેં એટલા માટે કે આ ગીતાનું ઇંગ્લિશમાં ભાષાંતર કર્યું છે. જો ન કર્યું હોત ને તો અંગ્રેજી સાહિત્ય અપૂર્ણ રહી જાત, એટલા માટે ઇંગ્લિશની અંદર ગીતાનું ભાષાંતર કર્યું છે. બધા મૌન થઈ ગયા, બેહી ગયા. આટલી જો કે બાકી તમને નહીં સમજાણું હોય ઘણાને, પણ કેટલી બધી તાકાત છે રામાયણ અને ગીતા વિશે. તો મોરિશિયસ આખો મુસ્લિમ દેશ છે, પણ અહીંયા ફરજિયાત જયારે નિકાહ પડાવવામાં આવે ત્યારે પહેલા રામચરિત્ર માનસની રામલીલા કરવામાં આવે અને દીકરીને પહેલા રામાયણ આપવામાં આવ્યા છે. આણાની અંદર મોરિશિયસ, ઇન્ડોનેશિયાની અંદર બોલો, યાની એરલાઇનનું નામ ભીમ છે. યાના પ્રધાનને એમ પૂછવામાં આવ્યું કે તમે બધા મુસલમાન છો ને છતાં રામાયણ વિશે કેમ આટલો બધો બોલો છે? તો કે અમે અમારું ઉપાસના પદ્ધતિમાં ફેરફાર કર્યો છે, બટ અવર ફોર ફાધર્સ, અમારા પૂર્વજો છે એ તો રામમય છે અને રામના જ અનુયાયી હતા. અમે કોઈ દિવસ કહેશું નહીં. હા, તો આપણો બાપ અખિલ બ્રહ્માંડનો નાથ રામ. હવે એના માટે થઈને આપણું તો પહાડું તૂટતું હોવું જોઈએ. નસે નસની અંદર એક એક શ્વાસના ચડકારાની અંદર આપણી વિશુદ્ધ ભાવના રામમય હોવી જોઈએ, તો આપણું કાર્ય સફળતાથી પાર પડી શકે. જો તમે જગતની અંદર કેવા પાત્રો છે, રામનું કામ પશુ પક્ષીઓએ કર્યું છે. આ દેશની અંદર રામ ક્યાં સુધી પહોંચી શક્યો છે? વિશ્વની એવી કોઈ તાકાત છે કે મનુષ્ય અવતાર લઈ અને અણુએ અણુ સુધી પહોંચી શકે, પ્રેમનો પ્રસાર કરી શકે? જગતમાં એવી કોઈ હસ્તી છે? પશુ પક્ષીઓ સુધી, પાષાણ સુધી આ રામ પહોંચી શક્યો છે અને પ્રેમની અંદર તરબોળ બનાવી, એના મય બનાવીને મોક્ષ ધામ આપી દીધેલું છે.
છે જગતના ઇતિહાસની અંદર કોઈ મનુષ્ય લીલા કરી અને દિવ્ય જીવન જીવવાનો મસાલો પૂરો પાડનાર કોઈ અસ્તિત્વ છે વિશ્વની અંદર? આજ દુર્ભાગ્ય છે આ દેશનું કે રામને આ દેશ ભૂલી ગયો છે, શ્યામને આ દેશ ભૂલી ગયો અને એના કારણે દશા જોઈ લ્યો. શ્યામને ભૂલ્યા જોઈ લ્યો ગાયની દશા, રામને ભૂલ્યા જોઈ લ્યો દિવ્ય આદર્શોની દશા. 2 કે 3 રૂપિયાની મજૂરી માટે હીરાને 50 વખત આ ગ્લાસ મારે છે. ટીક પોઈન્ટ તળિયું મથાળું બગડે ને હળ બરોબર ખૂંટાય એટલા માટે થઈને કે પાછું વળગાડીને વીટ મારવી ન પડે બીજી વાર, એટલા માટે થઈને 50 વાર હીરાને આ ગ્લાસ મારો છો. કોઈ દિવસ આ ભવ્ય દેશની શેરીઓમાં આ ગ્લાસ માર્યો કે બેનું દીકરીનું શિયળ ખુલ્લેઆમ લૂંટાય છે, ખુલ્લેઆમ દેવ મંદિરોની ઉપાસનાઓ પર દુર્ગતિ થઈ રહી છે, ધર્મગ્રંથોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. 2 અને 3 રૂપિયા માટે તેને 50 વખત આ ગ્લાસ મારો છો. પ્રાણ રેડો. આ શેરીની અંદર સીતાનું સલામતી રહેવી જોઈએ, આ દેશની અંદર દ્રૌપદીની સલામતી રહેવી જોઈએ. એ તમારું કર્તવ્ય છે. અને યુવાની રાષ્ટ્રની ઓળખાણ છે, આઈડેન્ટિફિકેશન. યુવાની અંજની માતાની ઓળખાણ હનુમાનજી છે. મુજપુરની અંદર હું ગયો ને તો એક જણે ઓળખાણ આપી કે આ ડોશી માર્યા ને યા ચમનભાઈની બા છે. એ માજી ભણેલ હતા, સત્ય ઘટના છે. માજીએ તરત કીધું બંધ થઈ જા બાપુને એવી રીતે ઓળખાણ માં, આ ચમન મારો દીકરો છે, કોઈની માં નથી, આ ચમન મારો દીકરો છે. એમ આ દેશમાં રામ થઈ ગયા એમ નહીં, આ દેશ રામનો છે. અમે બધા રામમય છીએ. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોર જુગ પાની. અમારી ઓળખાણે આ દેશ નથી, આ દેશ રામ અને કૃષ્ણની ઓળખાણે છે. આવી સ્થિતિ માનવ જીવનની અંદર જાગૃત થવી જોઈએ તો આપણું જીવન પવિત્ર અને ધન્ય અને મહાન બની જશે. માનવી જ્યાં સુધી આ સત્ય રહસ્યનો સ્વીકાર નહીં કરે ને ત્યાં સુધી તમે હું રામ રાજ્યની અનુભૂતિ નહીં કરી શકીએ. આવી સ્થિતિ છે. જ્યાં સુધી જે સત્તાની અંદર સંતનું બળ નહીં હોય, જે સંપત્તિની અંદર નીતિનું બળ નહીં હોય, ત્યાં સુધી રામ રાજ્ય પ્રસ્થાપિત થઈ શકે. છેલ્લે એક દ્રષ્ટાંત આપ્યું. સમય ઘણો થઈ ગયો છે. આપણે કારણ કે પ્રકૃતિ છે, દરેક લોકો વ્યથિત થતા હોય. હું એક ધારું બોલ કરું તો પછી તમે થાકી જાઓ અને કંટાળો આવે તમને. જો કે ઈશ્વરના નામમાં તો કોઈ દિવસ કંટાળો આવે નહીં કોઈને. અને મને તો બાપા જ્યાં હોય ત્યાં એમ કે તમારે મને 10 મિનિટ આપી કે એ 10 મિનિટ તમારે જ બોલવાનું. અને હું એમ માનું છું કે બાપની પાસે દીકરો કાગલુદી ભાષામાં કાંઈક બોલે, ભૂલ થાય તો સુધારો થાય. કહેવાનું તાત્પર્ય આખું જીવનભર જે અભ્યાસ કર્યો હશે ને અંત સમય આવશે. બાકી છેલ્લી ઘડીએ કાનમાં કોક ફૂંક મારે ને તમારું કલ્યાણ થઈ જાય કોઈ દી ન બને. એ કદાપી શક્ય નથી. ગર્ભની અંદર જે સંસ્કારો પાડ્યા હશે, ગર્ભની અંદર ઈશ્વરને જે કોલ આપ્યો હશે એ કોલ ભૂલાવો ન જોઈએ. આ દેશની અંદર વિનાશનો પ્રારંભ ગર્ભના સંસ્કાર નષ્ટ થયા ત્યારથી થયો છે. ત્યારથી શિવા જન્મતો બંધ થઈ ગયો, ત્યારથી રામદાસ જન્મતો બંધ થઈ ગયો, ત્યારથી સમર સ્વામી રામતીર્થ જન્મતો બંધ થઈ ગયો. પણ આપણું કાંઈક સદભાગ્ય હશે, ભંડારિયામાં કોઈક ભંડાર્યું હશે કાંઈક, તો એ ત્યાંથી પ્રગટ થઈને આપણી સન્મુખ છે. આપણા ઉપર કાંઈક દયા કરવા માટે. તો કહેવાનું તાત્પર્ય આપણે કઈક જીવનની અંદર પ્રાપ્ત કરી ચૂકી, હજી પણ આ દેશની અંદર બહુરત્નાની વસુંધરા, આ પાવન ધરા છે એ હજી સંતોથી ભરેલી છે. તો આપણું કલ્યાણ થઈ જાય. મારો એક મિત્ર છે PSI ઝાલા કરીને, બહુ પ્રચલિત નામ છે એનું. અમે બે કોલેજમાં હાલે ભણતા હતા. એક દી ભાવનગર ગયો તો મોતીબાગ સર્કલ પાસે બુલેટ ઉપર ઉભેલો. મને કે યાર બાવો ક્યારે થઈ ગયો? મેં કીધું તું કોલેજ ચડ્યા પછી ફોજદાર થયો, હું થયો બાવી. મેં કે મારે ખાખી વર્ધી, મેં કીધું ભગવી વર્ધી, પણ તારા કરતા અમે હારા છીએ. કીધું તું આમ કરે અમે આમ કરીશ. આટલો ફેર. તો કે યાર મારા ઘેર આવજે. મેં કીધું અત્યારે તો હું જાઉં છું કામે. ત્રિશુળ અર્પણ વિધિનો કાર્યક્રમ હતો, બાપા તો અગાઉ પહોંચી ગયા હતા, એટલે મારે મોડું થયું. કીધું હું નહીં જાઉં. મને કે આ સરનામું પછી આવજે ખરો, ખાસ બેસું કે જૂના મિત્ર છે. મેં કીધું ભલે. 15-20 દિવસ ગયા ને પછી હું ગયો જૂની પોલીસ લાઈન ભાવનગર સ્ટેટના વખતની, નીચે હાંકળ વાળા મકાન. આમ બોર્ડ વાંચ્યું, મેં તો માંડી હાંકળ ખખડાવા. 10-15 મિનિટ થયું, કોઈ બાયણું ખોલ્યું નહીં. એટલે જોરથી હાંકળ પછાડી અને હું તો હાલતો થઈ ગયો. હવે ભાવનગર અવારનવાર જવાનું થાય, વળી પાછો મહિને દી ગયો ને તો પાછો પેલો મને કે યાર સરનામું આપ્યું છે ને કેમ નથી આવતો? મેં કીધું મૂંગો થઈ જા. 10 મિનિટ સુધી બાયણું ખખડાયું, કોઈ ખોલ્યું જ નહીં. શું તારે ત્યાં આવે?
એ કે પણ ત્યાં ઉપર જોયું તો મેં કા કે ઉપર તાળું માર્યું હોય તો કે કેમ મેં કે તને સરનામું આપ્યું ને પછી 1 મહિનાની શિયલ મૂકી દીધી રજા ઉપર જતો રહ્યો તો કોણ હોય કે એમ તમે મેં ગર્ભમાં કીધું તું કે ભગવાન તારા સિવાય હવે કોઈ નહીં હો બહાર નીકળ્યું પછી તું ઈ સિવાય કાંઈ નહીં અને બહાર નીકળ્યા પછી આપણે જગતની અંદર ફરવા નીકળી ગયા ઓલો અંદર જોજો ઓસિલેશન ઓફ ધ હાર્ટ અંદર ખખડે જ રાખે 60 ને 100 વર્ષ સુધી પણ મડદના દીકરા અંદર જઈને તપાસ કરી આતિથ્ય સત્કાર કરી તો જ ને અમે તો રજા ઉપર છીએ કે ક્યાં સંસારમાં બગીચામાં મોટરમાં બંગલામાં અંદર ઓલો હાકળ ખખડાવે 60 70 100 વર્ષ સુધી અને છેવટે કંટાળા ને મેં જેમ 10 મિનિટમાં ભટકાડીને એમ ઓલો તો ધૈર્ય એટલું રાખે છે કે 100 ને 70 પછી એમ કે રામ બોલો રામ ને કાઢો આમ અસત્યના આભ આખરે ફાટ્યા ભોગવાદી જડવાદી પૂતળા કાંઈક ડાટ્યા પૂછો તો ખરા હાથ પકડીને કે તમે શું ખાટ્યા સમીરો નહીં રામ ને અંતે ડાચાર્યા ફાટ્યા આવી સ્થિતિ થાય માટે સંપત્તિથી મળેલું સુખ શાશ્વત નથી સત્તાથી મળેલું સુખ શાશ્વત નથી સત્યથી મળેલું સુખ શાશ્વત છે માટે સત્યથી સુખ મેળવવા માટે પ્રયત્ન કરજો અને એ જ મહત્વની બાબત છે જીવનની અંદર સત્યને આત્મસાત કરવો પ્રયત્ન આ દેશની અંદર સત્ય કોઈ દિવસ વાણીથી સાબિત થયું નથી વિશ્વની અંદર જો કોઈ બેનમૂન ઉદાહરણ હોય તો એ આ દેશ છે આ દેશની અંદર સત્ય કોઈ દિવસ વાણીથી સાબિત કરવામાં આવતું જ નથી સિર્ફ આચરણથી સાબિત કરવામાં આવે છે કોઈ એમ કે બેન બે કેટલા થાય આપણે પૂછે આપણે કે 4 કે નો થાય 5 આપણે મૌન થઈ જવું જોઈએ યુનિવર્સલ મેજરમેન્ટ છે બેન બે 4 જ થાય હરિશ્ચંદ્ર રાજાએ કોઈ દિવસ વાણીથી દલીલ ન કરી આચરણથી સાબિત કરી દીધું સત્ય મંડવ્ય ઋષિએ કોઈ દિવસ દલીલ ન કરી આચરણથી સાબિત કરી દીધું સત્ય હંમેશા આચરણથી સાબિત થાય વાણીથી નહીં માટે આ દેશની અંદર આચાર પ્રધાન દેશ છે આચાર પ્રથમો ધર્મ કાલ મેં કીધું હતું સોનાની ફ્રેમની અંદર હિરોઈન મઢેલી હોય કોઈ એને પૈયે લાગે પણ સિંદુરિયો પાણો કરીને રૂંઢ મૂંઢ હોય આંખું લગાડી દીધી કોકે કીધું હનુમાનજી ચક્રવર્તી સમ્રાટ દંડવત પ્રણામ કરે કારણ ચિત્રની કિંમત નથી ચારિત્રની કિંમત છે એ આ ચારિત્ર પ્રધાન દેશ છે આની અંદર તમેનું જન્મા છે માટે જીવનની અંદર આ યાદ રાખતા શીખો સત્યનું કોઈ પણ ભોગે જતન કરો સાધુ સંતોની તો આ ફરજ છે આ દેશનો સાધુ સમાજ અત્યારે જાગૃત છે સાવધાન છે પ્રજાને ઢંઢોળી રહ્યો છે તમે ઉઠો અને તમારે કંઈક કરી છૂટવાનું છે અને આ નહીં કરી શકો તો જીવન ફનાથી જીવનની કોઈ કિંમત નહીં રહે એટલા માટે જીવનની અંદર પ્રથમ શ્રદ્ધાનો જન્મ થાય કથા શ્રવણથી સંત સમાગમથી અને ત્યારબાદ અંદર જે કોલ કરાર આપ્યો છે એટલા માટે માતાઓ ગર્ભના સંસ્કારને જીવંત બનાવો પ્રબળ બનાવો હજી પ્રભુ મારો હતો એવો ફરીથી ભારત બનાવી દે આ દેશ જેવો હતો એવો બનાવી દે પણ એ ત્યારે બનશે કે જ્યારે ગર્ભના સંસ્કારો પુનઃ જીવંત થશે તો બની શકશે એ પહેલા નહીં થાય એટલા માટે તમારે એ કમર કસવી પડશે અને એના માટે થઈને તમારે પ્રયત્ન કરવો પડશે અને લગાતાર આ રફતાર તેજ રફતારે ગતિ કરવી પડશે તો તમારું મારું કલ્યાણ થશે અન્યથા તો આપણે કાંઈ નહીં કરી શકીએ એટલા માટે જીવનની અંદર ખાસ ધ્યાન રાખજો જો તમારી આંખ બગડશે તો પાંખ બગડી જશે આંખ છે એ અનુભવ છે અને પાંખ છે એ ગતિ શક્તિ છે આંખ બગડી એટલે તમારી શક્તિ કુમાર્ગ તરફ પ્રયાણ કરશે અને સમાજની અંદર અવ્યવસ્થા ઊભી કરશે આંખની અંદર સફેદ ભાગ રહ્યો એ ક્ષીર સાગર છે ભૂરો ભાગ રહ્યો એ શેષ સૈયા છે અને અંદર બિંદી રહી એ વિષ્ણુ પરમાત્મા શયન કરી રહ્યા છે અને આ પાપણું રહી વીંજણો છે લક્ષ્મીજી ચંબર ઢોળી રહ્યા છે તો આ દ્રષ્ટિથી પરમાત્મા દર્શન થવું જોઈએ બીજું કાંઈ નહીં અને નિગાહ નેક હશે તમારી આંખ પવિત્ર હશે તો તમારી પાંખ પવિત્ર જ હશે તો તમારી શક્તિ રામ રાજ્ય માટે પ્રયત્ન કરતી હશે એટલા માટે થઈ આ પ્રયત્નો તમારે કરવાના છે આ બહુ સાંભળવાથી કાંઈ ફાયદો નથી કાંઈ કરી છૂટવાથી કુછ કરકે દિખા દો વા આપની હસ્તી મિટા દો કાંઈક આ દેશ માટે આ સંસ્કૃતિ સભ્યતા માટે કંઈક કરી છૂટો નહીં તો અહીં જીવવાની કોઈ જરૂર નથી આના જો માણસ તરીકે જન્મ્યા પછી રાષ્ટ્ર માટે ધર્મ માટે સંસ્કૃતિ માટે કાંઈ ન કરી શકીએ તો કોઈક નદીના કિનારે ખડકું થયા હોત તો કોઈક કપડા ધોઈને તો શાંતિ અનુભવે કોઈક માએ પથ્થર જન્મ્યો તો કોઈક ગરીબની દિવાલ જલ્દી 1 ફૂટ તો જલ્દી ઊંચી થઈ જાત એનું મકાન તો સલામત થાય પથ્થરથી એ બેદ જીવન થઈ જાય આપણું એવી સ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે સંત ચરણની અંદર તો આજ આપણી અભિલાષા હોવી જોઈએ આજ આપણી પ્રાર્થના હોવી જોઈએ કે તમે અમને એવો આશીષ આપો તમે અમને એવી શક્તિ આપો એવી મતિ આપો જેથી કરીને અમારો આત્મવિશ્વાસ સુદ્રઢ બને અમારી શ્રદ્ધા અટલ બને અને અમે શતપથ ગામી બની આ કરવાની જરૂર છે
તો જીવનની અંદર આપણું કાર્ય સફળતાથી પાર પડી શકશે અને તો પ્રત્યેક શ્વાસાએ મંગલમય જીવન જીવી શકશું. આ કાર્ય માટે થઈને આ સુમંગલ અવસર તમારા ગામની અંદર ઉજવાઈ ગયો ભવ્યતાથી, દિવ્યતાથી અને રંગે સંગે તમે બધા આનંદ વિભોર બની ગયા. તમને જે જીવનની અંદર જોતું એ પ્રાપ્ત થઈ ગયું. નહીતર જીવનનો અર્થ જ એમ થાય જી એટલે જીવન, વ એટલે વધુ, ન એટલે નાશ પામવું. જે ભૂંડડા જીવે છે એવું આપણું થઈ જાય, જીવવું વધુ નાશ પામવું, જીવવું વધુ નાશ પામવું, બસ ખાલી એમ નહીં. પણ રામમય જીવન હોય તો કલ્યાણ થઈ જાય. અને છેલ્લે એક પ્રાર્થના સાંજે કીધું તો એ ફરીવાર, આ દેશની અંદર હવે શાળાઓ કાંઈ કરી શકે એમ નથી, આ દેશનું શિક્ષણ કાંઈ કરી શકે એમ નથી. દુર્ભાગ્યપૂર્ણ દશા. આ દેશના શિક્ષણની અંદરથી રામ જતો રહ્યો, આ દેશના શિક્ષણની અંદરથી શ્યામ જતો રહ્યો. નીચ સત્તાઓ આ દેશની અંદરથી રામ અને કૃષ્ણને મિટાવી દેવા માંગે છે. આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આવા સમયે દરેક બુઝુર્ગોની, વડીલોની, યુવાનોની ફરજ છે, યુવાનોની તો ખાસ ફરજ છે કે આ રાષ્ટ્રની ઓળખાણ તમે છો, આ રાષ્ટ્રનું કવચ તમે છો, રાષ્ટ્રને બચાવવાની તાકાત તમારામાં છે. આ દેશનો યુવાન ઇઝરાયલ જેવો હોવો જોઈએ, આ દેશનો યુવાન જાપાન જેવો હોવો જોઈએ. ઇઝરાયલનો એક યુવાન સંપૂર્ણ ટ્રેનિંગ, વાયરલેસ પ્લેન ચલાવવું, મોટર ચલાવી, મશીન ગન ચલાવી, છતાંય પ્રાર્થના આવડતી હોય. જાપાનનો એક માનવી રાષ્ટ્ર પ્રેમી. તમે તમારી પ્રજાને કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ એટલું તો શીખડાવજો કે વાડી વજીફાન બંગલા પૂરતું મર્યાદિત જીવન ન જીવતો, આ દેશ માટે, સાધુ સંતો માટે, શાસ્ત્રો અને ધર્મો માટે કંઈ કરી છૂટે એ જ તારી સાચી સલામતી છે. નહીતર જીવવાની મજા નહીં. એટલા ખાતર તમને બધાને પ્રાર્થના છે કે તમે જે કાંઈ કરી શકો એવું કરો કે જેથી કરીને તમે બચો યા ન બચો એની કોઈ પરવા ન કરશો, પણ આ દેશ જેનાથી ઓળખાય છે ને એ સદૈવ એ જ ઓળખાણથી ઓળખાતો રહેવો જોઈએ. અને એટલા માટે મેં કીધું કે અંદરથી વિચારતા શીખો, અંદરથી જીવતા શીખો, અંદરથી મળતા ને શીખો બધાને. નોટ ફેસ ટુ ફેસ બટ હાર્ટ ટુ હાર્ટ. મોઢા મોઢ મળવું નહીં, હૃદયથી મળતા શીખો તો જીવવાની મજા આવશે. અને માતાઓએ સંસ્કારની સરિતાને પુનઃ જીવંત કરવાની જરૂર છે, તો જ કાર્ય સફળતાથી પાર પડશે. અહીંયા ચહેરા સામું જોવામાં આવતું નહીં, અહીં હૃદય સામું જોવામાં આવતું. આ સ્થિતિ બદલાઈ ગઈ છે. તો આવા વિષમ કાળની અંદર આ ગામની અંદર આવો સરસ જ્ઞાન યજ્ઞ થયો, ભક્તિ યજ્ઞ થયો, પ્રેમ યજ્ઞ થયો અને યજ્ઞની અંદર તમે મેં રસ લીધો અને તમારું મારું અવશ્યમેવ કલ્યાણ થઈ જાય. સત્સંગી જીવન આપણે જીવા, આપણું અવશ્યમેવ કલ્યાણ થઈ જાય. તો આવું પવિત્ર જીવન સદૈવ આપણું બની રહે એ માટે ભગવાનના ચરણારવિંદની અંદર, સંતોના ચરણારવિંદની અંદર નતમસ્તકે પ્રાર્થના. સદગુરુદેવ સુખદેવભાઈ સૌનો આભાર માનશે એ વિનંતી. શ્રી સુખદેવભાઈ. પૂર્ણાહુતિ તરફ જતા પ્રસંગના આભાર વિધિ પહેલા ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે એક ઔપચારિકતા રૂપે જે કરવાનું છે પહેલાં કરી ત્યારબાદ આભાર વિધિ કરું. Oh
तुम समान रघुवीर पस विचारि रघुवंश मनी हरहु विषम भवभीर पुण्यं पापहरं सदाशिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं कुविमलं प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरितमानसमिदं भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः। બજરંગદાસ બાપાની, દયારામ બાપાની, ઝીણારામ બાપુની, આત્માનંદ સ્વામીની, સર્વે સંતોની. આજનો આ પ્રસંગ પૂર્ણાહુતિ તરફ પૂર્ણાહુતિ કરતા પહેલા આપણા ભાવ ભર્યા આમંત્રણને માન આપી અને અત્રે પધારેલા પ્રાતઃસ્મરણીય પૂજ્ય દયારામ બાપા, પૂજ્ય ઝીણારામ બાપા, આનંદથી ઉલ્લાસથી પૂર્ણ કરવા માટે આપણે બધાએ ભેગા થઈ અને સારો એવો પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નનું ફળ પણ આપણને મળ્યું. બાપાએ આપણી ઉપર દયા કરી અને અહીંયા પધાર્યા. આત્માનંદ સ્વામી અને ઝીણારામ બાપુએ પણ અહીંયા આવી અને જે લાભ આપ્યો છે આપણને એ બદલ એ સંતોનો મારા તરફથી મીઠાપર ગામ સમસ્ત વતી, ભાવનગર હીરા ઉદ્યોગ પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. ગામના દરેક ભાઈઓ બહેનો, બહારથી પધારેલા મહેમાનો પોતાનો સમય ન હોવા છતાં અહીંયા આવી અને આ પ્રસંગમાં ભાગ લીધો, જેને ખૂબ આભાર માનું છું. આ પ્રસંગ પૂર્ણ થયેલો ત્યારે જ ગણાય. પૂજ્ય આત્માનંદ બાપુએ કહ્યું તેમ તુલસીદાસજીએ રામચરિત માનસની આખરમાં લખ્યું છે કે આ મારી રામાયણ, એની પાછળ મેં જે જહેમત કરી, જે મહેનત કરી, જિંદગી આખી એના ઉપર મેં દાવમાં લગાવી, એ રામાયણ સફળ થયેલી ત્યારે ગણાય કે સત પંચ ચોપાઈ મનોહર જાની નર જે ઉર ધરે. રામાયણની 5-7 ચોપાઈઓ લઈ અને જે મનુષ્ય પોતાના હૃદયમાં ઉતારશે તો હું મારી આ રામ કથાને પૂર્ણ મારી મહેનત થયેલી માનીશ. એમ આ કથા પાછળ બાપુ એ જે મહેનત કરી હોય તે મારી રીતે મેં પણ મહેનત કરી છે. એ બધી મહેનત પૂર્ણ થયેલી ત્યારે જ ગણાય કે આ ગ્રંથ આપણે હાથમાં લઈ અને ઘરે જઈ અને મૂકી દઈએ. એવું પણ બને કે ક્યારેય ખોલીએ પણ નહીં. તો એવી આશા રાખું
કે કમસે કમ એક વખત આ ગ્રંથ બધા વાંચે. રામાયણો કદાચ આપણા ઘરે હશે, પણ આ ગ્રંથ વાંચવા નિમિત્તે રામકથા આપણે વાંચીએ, પ્રતિજ્ઞા કરીએ આ સંત સમુદાય સામે કે આ રામાયણ રોજ જેટલું આપણી પાસે સમય હોય એ સમય હરે રામ 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 સીતા રામ રામ રામ.
Radhe Shyam Shyam Shyam, Radhe Shyam Shyam Shyam, Sita Ram Ram Ram, Sita Ram Ram Ram, Sita Ram Ram Ram. Siya Ram Kahyo, Siya Ram Kahyo, Siya Ram Kahyo. Siya Ram Kahyo. Thank you.